આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય મોહનલાલજી મહારાજના ધર્મ સામ્રાજ્ય, એ ધર્મ સામ્રાજ્યની અંદરમાં જે વિશિષ્ટ ઘટનાઓ બની, જે તવારીખો અને ઇતિહાસ સર્જાયા, એ બધા ઇતિહાસની એ સમગ્ર ઘટનાઓમાં કેટલીક ઘટનાઓને સ્વાધ્યાય તરીકે આપણે અત્યારે સંવેદીએ છીએ. આપણે જોયું કે પૂજ્ય સાહેબજી સુરત રોકાયા અને સુરતની અંદરમાં એમણે જબરદસ્ત આલેખ જગાડી. કન્યાશાળા વગેરે, ઉદ્યમશાળા અને ત્યારબાદ ભોજનાલય, આ બધી ઘટનાઓ સાહેબની પ્રેરણાથી ધડાધડ જાણે લોકો તૈયાર જ હતા ઝીલવા માટે. એ રીતે સુરતની અંદર ઘટી. યુગ પ્રવર્તક આ પ્રવૃત્તિઓ ચાલતી હતી અને ત્યારે આપણે એ પણ જોયું કે શેઠ દેવકરણ મૂળજીભાઈ સાહેબને વિનંતી કરવા માટે પધાર્યા અને મુંબઈના ચાતુર્માસ માટે સાહેબને આગ્રહ કર્યો. સાહેબ આમ પણ પાલિતાણાથી નીકળ્યા હતા ત્યારે મુંબઈની ક્ષેત્ર સ્પર્શના એ એમના બેક ઓફ માઇન્ડ હતી જ. એટલે કોઈ પણ જાતની બીજી આનાકાની વગર સાહેબે ક્ષેત્ર સ્પર્શનાના એ ભાગરૂપે મુંબઈના ચાતુર્માસ માટેની એમને રજા આપી. એટલે સંવત 1951 અને 52નું ચાતુર્માસ મુંબઈમાં થયું. સાહેબ લાલબાગ ઉપાશ્રયમાં સ્થિર થયા અને એમના સાનિધ્યની અંદરમાં ઉપધાન તપ પણ કરાવવામાં આવ્યો. આ ઉત્સવમાં શેઠ દેવકરણ મૂળજી, ફકીરચંદભાઈ હેમચંદભાઈ, કસ્તુરચંદ કલ્યાણચંદ આદિ સદગૃહસ્થોએ ખૂબ જ ઉત્સાહ અને આગેવાની ભર્યા સૂરની અંદર એમણે સક્રિય ભાગ લીધો. ચાતુર્માસની અંદરમાં ઘણી ઘટનાઓ થઈ, ઘણી. આ એક ચાતુર્માસે મુંબઈને ઘણું બધું આપ્યું. પણ એ પૂર્વે ચાતુર્માસના એમના જે પ્રવચન સાહેબના થયા હતા, બૌદ્ધિક સ્તરથી તો જબરદસ્ત કહી જ શકાય, પરંતુ કેટલેક અંશે એટલા વેધક હતા કે સાહેબના પ્રવચનોમાં જે તત્વ પીરસાતું, એ તત્વ સાંભળી અને 3 આત્માઓને દીક્ષાના ભાવ થયા. આપણને આ 3નો આંકડો અત્યારે બહુ નાનો લાગે. આપણે અત્યારે જે જગતમાં છીએ એમાં તો 3 દીક્ષાનું તો ક્યાં કોઈ વિસાત લાગે. આંકડામાં જ જો રમવાનું શરૂ કરીએ તો 70-75 દીક્ષાઓ સુધી આપણે પહોંચનારા. એટલે 3 દીક્ષા થઈ હોય તો એ તો બહુ સામાન્ય ઘટના લાગે, કદાચ નોંધ લેવા જેવી પણ ઓછી લાગે. એવી પરિસ્થિતિમાં અત્યારે આપણે થઈ ગયા. પરંતુ આ વાત છે એ સમયની કે જે સમયે એક સિંગલ દીક્ષા પણ કરવી હોય ને તો પણ એ ખૂબ કપરી બનતી. પરિવારને મનાવો, સમાજને મનાવો, આખી વિચારધારાઓ વિપરીત. અને એમાં પણ મુંબઈ જેવું શહેર, જે શહેર એ સમયે પણ અંગ્રેજોની છાપને ઝીલનારું ગણાતું. કેટલાક વર્ષો પૂર્વે તો અનાર્ય ભૂમિ ગણાતી હતી જે જગ્યા. આજે મોહનલાલજી મહારાજના પદાર્પણથી જાણે એ ભૂમિની અંદરમાં નવી વસંત ખીલી હોય એ રીતની બધી જાગૃતિ આવવા લાગી. અને જાગૃતિ અંતર્ગત 3 આત્માઓને ચારિત્ર ગ્રહણ માટેની ભાવના પ્રગટી અને એમણે પોતાની આખી જિંદગી સાહેબને સમર્પિત કરવા માટે દીક્ષાનો નિર્ધાર કર્યો. ધામધૂમથી ઉત્સવ થયો અને 3 મહાત્માઓ, મુનિશ્રી જય મુનિજી, મુનિશ્રી નઈ મુનિજી અને મુનિશ્રી લક્ષ્મી મુનિજી, આ 3 જે છે એ મહાપુરુષોની દીક્ષા એ સમયે ત્યાં લાલબાગમાં થઈ. એમાંથી જે જય મુનિજી હતા એ પાછળથી આચાર્ય શ્રી જયસિંહ સુરીશ્વરજી મહારાજા તરીકે પ્રસિદ્ધ થયા. આ જયસિંહ સુરી મહારાજ સાહેબના જીવનની પણ ઘણી બધી વિશિષ્ટતાઓ હતી. મોહનલાલજી મહારાજે એક મહાત્માઓને એવા ટકોરાબંધ તૈયાર કર્યા હતા કે દરેક મહાત્માઓ પરમાત્માના શાસનને ઘણે મોટે અંશે સહાયક બન્યા. જયસિંહ સુરી મહારાજ સાહેબ સમર્થ વિદ્વાન હતા અને સાથે સાથે શિલ્પશાસ્ત્રના પ્રકાંડ જાણકાર હતા. એ સમયે એવું કહેવાતું હતું કે જયસિંહ સુરી મહારાજ સાહેબનું શિલ્પશાસ્ત્રનું જે જ્ઞાન હતું
એની તોલે એ સમયે કોઈ વિદ્વાન પણ ન આવી શકે એટલા પ્રકાંડ જ્ઞાની ગણાતા. સાહેબની દેખરેખ હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ શિરપુર અને બુરહાનપુર આદિ અનેક સ્થળે જિનાલયો પણ બન્યા છે. અને સંવત 1979 મલાડની અંદર આવેલું જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય, જે શેઠ દેવકરણ મુળજી દ્વારા બનાવેલું હતું, એ જિનાલયની પ્રતિષ્ઠા પણ આ આચાર્ય જયસિંહ સુરી મહારાજ, કે જે પૂજ્ય મોહનલાલજી મહારાજના શિષ્ય છે, એમના દ્વારા થઈ હતી. એટલે એકંદરે મોહનલાલજી મહારાજ શાસન પ્રભાવનાનો એવો યજ્ઞ શરૂ કરીને ગયા હતા કે જે એમના ગયા પછીથી પણ ખૂબ લાંબો અને દીર્ઘકાળ સુધી ચાલ્યો. હવે વાત આવી મુંબઈની. ચાતુર્માસ તો ચાલે છે, પણ મુંબઈના કેટલાક જટિલ પ્રશ્નો એને જાણે સોલ્વ કરવા માટે સાહેબ મુંબઈમાં પધાર્યા હોય એ રીતનું વાતાવરણ સર્જાવા લાગ્યું. મુંબઈની અંદરમાં સાહેબની નિશામાં ગોડીજી દેરાસર અને ગુલાલવાડીના ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના દેરાસર, એ બંને દેરાસરનો પ્રતિષ્ઠાનો મહોત્સવ થયો. આપણને બધાને બહુ આશ્ચર્ય થશે, પણ આ એક સત્ય હકીકત છે કે મુંબઈના જેટલા પણ પ્રાચીન જિનાલયો અત્યારે આપણે બધા જોઈ રહ્યા છીએ, કે જે મુંબઈના પ્રાણ સમા કહી શકાય, એમાંના મેજોરિટી જિનાલયો એ પૂજ્ય મોહનલાલજી મહારાજની કૃપાથી આગળ વધ્યા હતા. અને આજે પણ કેટલાય મેજર દેરાસરોની અંદરમાં પૂજ્ય મોહનલાલજી મહારાજની ગુરુમૂર્તિ પણ બિરાજમાન છે. ભાઈખલ્લા મોતીસા શેઠનું જિનાલય, ત્યાં અલગથી જ પૂજ્ય મોહનલાલજી મહારાજની એક દેરી, અને દેરીની અંદરમાં એમના ચરણ પાદુકા અને સુવર્ણથી મઢેલી એક આખી સરસ મજાની એ દેરીની પગલાંની એક આખી ધારા, એ દર્શાવે છે કે મોહનલાલજી મહારાજ એ સમયે કેટલા ગજબનાક પ્રભાવક રહ્યા હશે, મુંબઈના ઉદ્ધારક રહ્યા હશે. આપણે આની પહેલાંના ચરિત્રો જે જોયા, એમાં પૂજ્ય ધર્મસુરીશ્વરજી મહારાજા, એમનું ચરિત્ર જોયું હતું, કે જેમાં ખરેખર આપણને એવું લાગતું કે મુંબઈમાં અનેકવિધ જિનાલયો જે બન્યા, જિનાલયો, ઉપાશ્રયો, ધર્મની ઘણી બધી પ્રવૃત્તિઓ જે મુંબઈમાં વધી, એમાં આપણે પૂજ્ય ધર્મસુરી મહારાજ સાહેબનો રોલ બહુ જ પ્રખરપણે જોયો. પણ ધર્મસુરી મહારાજ સાહેબ તો ઘણા પાછળથી આવ્યા. એ પૂર્વે વર્ષો પહેલાં મોહનલાલજી મહારાજે જે આહલેખ જગાડી, એ આહલેખ મુંબઈને એટલી બધી કામમાં આવી, અને એનાથી એક જે સ્ટાર્ટ મળ્યો મુંબઈને, છેક અનાર્ય ભૂમિ કહેવાના લંછનમાંથી આજે એ મુંબઈ ધીરે ધીરે ધર્મનગરી તરીકે પ્રસ્થાપિત થતી હતી. એમાં જો સોલ કારણ કોઈ એક હોય તો પૂજ્ય મોહનલાલજી મહારાજ. મુંબઈની અંદરમાં બહારથી કોઈ જૈન ગ્રહસ્થ આવે તો એને ઉતરવા માટે જૈનોનું પોતાનું કોઈ સ્થળ જ ન હતું. આ એ જમાનાની વાત છે. એટલે હવે જરૂરિયાત સાહેબને વર્તાણી, અને સાહેબે તરત પ્રેરણા કરી કે ભાઈ કંઈક તો થવું જોઈએ. અને સાહેબની પ્રેરણાને તરત જ સુરત નિવાસી ઝવેરી ભાઈચંદ તલકચંદ, એમણે ઝીલી અને સાહેબની વાતને એટલી વ્યવસ્થિત રીતે સાધર્મ્ય ભક્તિના પોઈન્ટ ઓફ વ્યૂથી સાહેબે આખા મુદ્દાને મૂક્યો. અને એ જમાનામાં 75,000 રૂપિયાનું માતબર દાન સુરત નિવાસી આ મહાપુરુષે મુંબઈમાં શ્રાવકો માટે કંઈક ઊભું થાય એ માટે આપ્યું. આપણે અત્યારે એ સાંભળવાના યુઝ થઈ ગયા છે કે મુંબઈવાળાઓ એ સરસ મજાના પૈસાની સખાવત કરે, દાન કરે અને લાભ લે, અને ઓલ ઓવર ભારતની અંદરમાં મુંબઈના પૈસાથી ઘણું બધું નિર્માણ કાર્ય થાય છે. પણ આ મોહનલાલજી મહારાજની કૃપા જુઓ, અને મોહનલાલજી મહારાજની એ સમયની પ્રવચન ધારાની કેવી પ્રભાવકતા હશે કે મુંબઈમાં ધર્મશાળા બનાવી હતી, એ માટે પૈસા આપ્યા સુરત નિવાસી ભાગ્યશાળીએ. સાધર્મિક વાત્સલ્યની આ પરાકાષ્ઠાઓ. સાહેબ કેટલી જબરદસ્ત રીતે સાધર્મિક વાત્સલ્યના મુદ્દાને લોકોના મનમાં ઠસાવી શક્યા હશે, એની કલ્પના આપણે કરવી રહી. એ સમયનું મુંબઈ કેવું હતું એનું માણેક મુનિ જે વર્ણન કરે છે,
એ સાંભળીએ તો આપણને બહુ આશ્ચર્ય થાય. સાહેબ એવું લખે છે કે એ વખતે લાલબાગ જે છે એક નાનકડા અમથા તબેલા જેવા છાપરાવાળી જગ્યા હતી અને લાલબાગનું જે જિનાલય હતું એ જિનાલય એટલે સંઘ ઉપર એ જમાનામાં 9,000 રૂપિયાનું દેવું હતું. એ દેવામાંથી સાહેબે જે બહાર કાઢ્યા અને જે રીતે બહાર કાઢ્યા, 75,000 રૂપિયા એક ધર્મશાળા માટે મળ્યા અને પછીથી તો જે લાલબાગની રોનક બદલાણી, માધવબાગ ભુલેશ્વરની અંદરમાં શ્રી મોહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના થઈ, તાંબાકાંટાની અંદરમાં શ્રી બાબુ પન્નાલાલ પૂરણચંદ જૈન હાઈસ્કૂલની સ્થાપના થઈ, 4 મજલી જબરદસ્ત એક આખી સ્કૂલની સ્થાપના પૂજ્યશ્રીની પ્રેરણાથી થઈ મુંબઈમાં. અને આજે જે ધાર્મિક વાતાવરણથી મગમગતું લાલબાગ જોઈએ છે ત્યારે આપણે ખરેખર કલ્પના ન કરી શકીએ કે સાહેબ અગર ન આવ્યા હોત તો આજે આ મુંબઈ આખું કઈ ગર્તામાં ધકેલાયું હોત. સંવત 1947 એ ખરેખર મુંબઈ માટેની સૌથી પવિત્રતમ અને યાદગાર વર્ષ કહી શકાય, સાલ કહી શકાય. ઈસવીસન 1947માં દેશ આઝાદ થયો, સો કોલ્ડ આઝાદી મળી, પણ સંવત 1947ની અંદરમાં મુંબઈના માથેથી અનાર્ય ભૂમિનું જે કલંક, એમાંથી જે મુંબઈને આઝાદી મળી એ અપાવનાર આ મોહનલાલજી મહારાજ. અને સાહેબે જે રીતે અહીંયા પ્રથમવાર અહીંયા એમના પુનિત ચરણ પાડ્યા હતા એ પછીથી મુંબઈની ધાર્મિકતામાં જરા પણ અને ક્યારે પણ ઓટ આવી નથી. લાલબાગનો ઉપાશ્રય ખખડી ગયેલી હાલતમાં હતો એટલે હવે એનું પુનર્નિર્માણ બહુ જ જરૂરી હતું. સાહેબે ફરીથી આ બાબત માટે પણ ઉપદેશ આપ્યો. ત્યારે મુર્શિદાબાદ નિવાસી રાય બહાદુર શ્રી બુદ્ધિસિંહજી દુધેડિયા એમણે 20,000 રૂપિયા આપી લાલબાગના ઉપાશ્રયનો જીર્ણોદ્ધાર કર્યો અને લાલબાગનું 9,000 રૂપિયાનું જે દેવું હતું ઉપાશ્રયનું એ દેવું પણ એમના તરફથી ત્યારે ભરપાઈ કરવામાં આવ્યું. ધર્મશાળા થઈ, ઉપાશ્રય થઈ, પણ હજી એક વસ્તુ ખૂટતી હતી. ભુલેશ્વરના એરિયાની અંદરમાં નજીકની અંદરમાં કોઈ જ જિનાલય ન હતું. સાહેબની નજરમાં હતું જ અને સાહેબે તરત પ્રેરણા કરી. સાહેબની પ્રેરણા થાય એટલે ઝીલવા માટે તો જાણે લોકો તલપાપડ હતા અને તરત જ વિધિન 15 ડેઝ લાલબાગ ઉપાશ્રયના નીચેના ભાગની અંદરમાં એક ભવ્ય ગૃહ જિનાલય તૈયાર થયું. આજે તો લાલબાગની પાસે ઘણા મંદિરો છે, જીન મંદિરો છે, ઉપાશ્રય છે, ધર્મશાળા છે, લાઇબ્રેરી છે, બધું જ છે અને બધું સમૃદ્ધ છે. એ બધાની અંદરમાં પૂજ્ય મોહનલાલજી મહારાજને દ્વારા આ જે પાયો નખાયો એ પાયાની ભૂમિકા બહુ જ ગજબની ગણી શકાય. આમ એક પછી એક ધર્મ કાર્યો એવી શાનદાર રીતે થવા લાગ્યા કે મુંબઈ માટે લોકોનો જે ખ્યાલ હતો આખા ભારતમાં એ હવે જૂનો થવા લાગ્યો. આ બધા રચનાત્મક કાર્યો સાથે સાથે સાહેબ અણિશુદ્ધ અને વિશુદ્ધ ચારિત્રથી જે રીતે મુંબઈમાં જીવ્યા એના કારણે સાહેબ જ્યારે પ્રથમવાર મુંબઈ આવવાના હતા ત્યારે લોકો જે શબ્દ બોલતા હતા કે મુંબઈમાં ધર્મ રસાતાળ થઈ જાય છે, સાધુતા નષ્ટ થઈ જાય છે, એ બધી જ વાતો લોકોએ પાછી ગળી લેવી પડી. કારણ કે સાહેબ એ જ મુંબઈની અંદરમાં રહ્યા અને સંપૂર્ણ ચારિત્ર જીવનની શુદ્ધિ સાથે રહ્યા. આચાર વિચાર બંનેની અંદરમાં પૂર્ણપણે સાહેબ ખૂબ સમૃદ્ધ રહ્યા અને ક્યાંય લેશ માત્ર પણ શિથિલતાને પ્રવેશ ન આવવા દીધો. એના કારણે લોકોના મનની અંદરમાં હવે મુંબઈ માટેનો જે છોછ હતો એ છોછ ધીરે ધીરે ખુલતો ગયો અને અનેક મુનિપુંગવો મુંબઈ પધારવા લાગ્યા અને આ બધા જ જે મહાત્માઓ પધાર્યા એનું શ્રેય પૂજ્ય મોહનલાલજી મહારાજને જાય. હવે મુંબઈની અંદરમાં ધર્મનગરી તરીકે તો થઈ, પણ એક ઘટના એવી બની સાહેબની નિશ્રામાં કે જે આપણા બધા માટે પણ બહુ આશ્ચર્યકારી હશે ને કદાચ આપણા બધાએ આવી ઘટનાઓ થઈ હશે એની કલ્પના પણ નહીં કરી હોય. આ ઘટના છે ઈસવીસન 1883 1883. આ વર્ષે શિકાગોની અંદર અમેરિકામાં વિશ્વ ધર્મ પરિષદ ભરાયેલી હતી, પાર્લામેન્ટ ઓફ રિલિજિયસ. એ આખી ઘટના એ સમયે આકાર લઈ રહી હતી. દુનિયાના દરેક ધર્મના અગ્રણીઓને આમંત્રણ મળ્યું હતું અને બધા ભેગા પણ થવાના હતા.
વેદાંત ધર્મના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદ ગયા હતા. આજે પણ આપણને ખબર છે ભાઈઓ અને બહેનો નામનું જે સંબોધન થયું હતું, એ સંબોધન દ્વારા જે એક આખી ક્રાંતિ આવી અને લોકોની અંદરમાં હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, વૈદિક ધર્મ આ જે રીતે પ્રસ્થાપિત કર્યો વિવેકાનંદજીએ, આપણે એમના ચરિત્રમાં કેટલેક અંશે આ બધું સમજી શક્યા છે. પણ એ જ સમયે હજી એક મહાપુરુષ કે જેણે જૈન ધર્મનો ઝંડો લહેરાવ્યો, એ મહાપુરુષ એટલે વીરચંદ રાઘવજી ગાંધી. આ વીરચંદ રાઘવજી ગાંધી જૈન ધર્મના પ્રખર શ્રાવક, પરંતુ જ્ઞાનની બાબતમાં અને કેટલીક સમજણની બાબતમાં વીરચંદ રાઘવજી ગાંધીને એ સમયે પૂજ્ય આત્મારામજી મહારાજે જબરદસ્ત પ્લેટફોર્મ પણ આપ્યું અને એમણે ઉપકાર પણ કર્યો. આ જ્યારે વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી અને જૈનોમાંથી કોણ જશે એવી વાત આવી, ત્યારે આત્મારામજી મહારાજ હતા પંજાબ. આ બાજુ વીરચંદ રાઘવજી ગાંધી રહ્યા ગુજરાત અને મુંબઈમાં. સાહેબની નજરમાં આ શ્રાવક તરીકે ઠર્યા, કારણ કે એ બહુ જ નાની ઉંમરમાં બહુ જ મોટી હસ્તી તરીકે વિદ્વાન અને મેઇનલી બોલવાની અંદરમાં એમની જે પ્રકાંડ માસ્ટરી હતી એ પૂજ્ય આત્મારામજી મહારાજની નજરમાં આવી હતી. અને એટલે આત્મારામજી મહારાજે તાત્કાલિક એમને બોલાવ્યા, એમની નિશ્રામાં કેટલાક દિવસો સુધી રાખ્યા અને સાહેબે પુખ્ત વિચાર કરી અને એમને એવું લાગ્યું કે જવું જોઈએ. કારણ કે 1857 પછી સ્વાતંત્ર્ય ક્રાંતિ આવી અને ભારતીય રાજ્ય પદ્ધતિ પલટો રહી હતી. ધર્મ, શિક્ષણ, સાહિત્ય, વ્યાપાર, ઉદ્યોગ આ બધા ક્ષેત્રોની અંદરમાં બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું હતું. અને આ પરિવર્તનની હવાની અંદરમાં જો આપણે બહુ જ રૂઢિચુસ્ત અને પ્રાચીન માન્યતાને પકડીને રાખશું તો આ બહારના પરિવર્તન સાથે જૈન ધર્મનો તાલમેલ નહીં રહે. અને તાલમેલ જો નહીં રહે તો આપણે ક્યાંક ફેંકાઈ જશું કેટલાક વર્ષોમાં, અને કેટલાક વર્ષો પછીથી એક આખી જનરેશન આપણાથી ડિટેચ થઈ જશે, જેના કારણે જૈન ધર્મ એ બહુ મોટી દિશામાં પ્રચાર કે આકાર નહીં પામી શકે. આવું પૂજ્ય આત્મારામજી મહારાજને લાગ્યું. ક્રાંતિકારી પગલું હતું, અત્યંત ક્રાંતિકારી પગલું હતું, પણ છતાં પણ પંજાબી લોહી હતું અને ક્રાંતિ એ જાણે એમના નસ નસમાં હતી. કારણ કે પોતે પણ જે સ્થાનકવાસી સંપ્રદાયમાંથી આવ્યા હતા અને ખરેખર જેને ખરી ક્રાંતિ કહી શકાય એવી ક્રાંતિ કરી અને બધાનો વિરોધનો સામનો કરી અને તપાગચમાં જોડાયા હતા. એટલે આ બધી માન્યતાઓ મૂર્તિપૂજકપણામાં એમના આવવાની એ બધી દર્શાવી રહી હતી કે સાહેબ ક્રાંતિકારી તો હતા જ, વૈચારિક અને બધી રીતની. વીરચંદ રાઘવજી ગાંધીને સાહેબે આદેશ આપ્યો અને સાહેબે એમને રજા પણ આપી કે તમે આ વિશ્વ ધર્મ પરિષદની અંદરમાં જાઓ અને પરમાત્માના શાસનને રિપ્રેઝેન્ટ કરો. ત્યાં જઈ અને વીરચંદ રાઘવજી ગાંધીએ જે કામ કરી બતાવ્યું એ તો અવર્ણનીય હતું. પશ્ચિમના લોકોની આંખ ખુલી ગઈ, ફાડેલી આંખે લોકો જોઈ રહ્યા હતા કે આ શું મહાપુરુષ વીરચંદ રાઘવજી ગાંધી આટલી નાની ઉંમરની અંદરમાં જૈન ધર્મને જે રીતે એમણે પ્રોજેક્ટ કર્યો લોકોની સામે. અને સૌથી મુખ્ય વસ્તુ કે એ સમયે વિશ્વ ધર્મ પરિષદ એમ માનતી હતી કે જૈન ધર્મ એ તો વૈદિક ધર્મની શાખા છે, પણ વીરચંદ રાઘવજી ગાંધી એ એસ્ટાબ્લિશ કરી શક્યા આખી હિસ્ટ્રી સમજાવીને એ લોકોની સામે કે અમે કોઈ પણ ધર્મની શાખા નથી, અમે સ્વતંત્ર ધર્મ છીએ. અને એનું જે તત્વજ્ઞાન અમારું જે છે એ તત્વજ્ઞાન એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે. એક પણ વિશ્વનો ધર્મ એવો નથી જે અમારા સૂક્ષ્મ તત્વજ્ઞાનની નજીકમાં પણ આવી શકે. એટલે આમ પશ્ચિમના એ દેશોની અંદરમાં વીરચંદ રાઘવજી ગાંધી સૌ પ્રથમવાર જૈન ધર્મને જન્મ આપીને આવ્યા. એટલું ઉમદા કાર્ય એણે કર્યું, પરંતુ એમને જે સન્માન મળવું જોઈએ એ સન્માન ન મળ્યું. એની જગ્યાએ ભયંકર વિરોધનું વાવાઝોડું પ્રગટ્યું. કળિયુગની કદાચ આ ખાસિયત હશે કે જે માણસે કામ કર્યું છે ને એ માણસે જ જૂતા ખાવા પડે છે. સૌથી વધારે વિરોધ એ જ માણસનો થાય કે જે માણસે કામ કરવું છે. કોઈ વ્યક્તિ કામ ન કરીને ચૂપચાપ બેઠા રહે અને જે અન્યાય ચાલે છે એને ચાલવા દે, ક્યારે પણ એનો કોઈ વિરોધ કે એનો કોઈ પણ જાતનું નિંદા થતી નથી. એની નિંદા એની જ થાય છે કે જે કંઈ શુભતા તરફ આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. અને એમાં પણ વીરચંદ રાઘવજી ગાંધીનો વિરોધ
એ તો પરાકાષ્ઠાએ પહોંચ્યો. એસ્પેશિયલી મુંબઈની અંદરમાં વીરચંદ રાઘવજી ગાંધી, કારણ કે એ સમયે અહીંયા હતા મુંબઈમાં, એટલે મુંબઈના જ લોકોમાં એટલો બધો પ્રખર વિરોધ થયો કે જાણે પરમાત્માના શાસનની રૂઢિઓ તૂટી ગઈ. શ્રાવક રિપ્રેઝેન્ટ કેવી રીતે કરી શકે પરમાત્માના શાસનને, અને એ શ્રાવકને માન્ય કોણે કર્યો? આત્મારામજી મહારાજને આ હક કોણે આપ્યો કે આત્મારામજી મહારાજ આ બધું કરી શકે? અને એટલી બધી હદ સુધી આ વિરોધ ગયો કે વીરચંદ રાઘવજી ગાંધીને સમાજમાંથી હાંકી કાઢવા માટેની તૈયારી લોકોએ કરી લીધી. ઇનફેક્ટ આત્મારામજી મહારાજનો પણ બહિષ્કાર કરવાની વાતો લોકોની અંદરમાં જોરશોરથી ચાલવા લાગી. સંઘ જૂની રૂઢિનો પૂજારી હતો એટલું જ નહીં, સંઘ નવી પદ્ધતિને સ્વીકારવા તૈયાર પણ ન હતો. આજે પણ આ જ પરિસ્થિતિમાં આપણે છીએ. શ્રાવકોનું વર્ચસ્વ હોય આવો શબ્દ વાપરી અને આપણે જે ક્ષેત્રોની અંદરમાં સાધુતા શોભે જ નહીં એવા ક્ષેત્રોની અંદરમાં પણ આપણને ગમે તે રીતે ઘૂસવાનો પ્રયત્ન અત્યારે આપણે કરીએ છીએ. જ્યાં માર્ગદર્શક બનવાની જરૂર છે ત્યાં પ્રવૃત્તિમાં જોડાવાની વાત એ કેટલી વિચારોની દરિદ્રતા લાગે. અને જે કરે છે એને માર્ગદર્શન આપવું, એની જગ્યાએ એનો વિરોધ, એ પણ જાહેરમાં વિરોધ, અને એ પણ એટલી હદ સુધીનો વિરોધ કે સામાનું મોરલ તૂટી જાય. કદાચ સામાનું નહીં, નવો કોઈ પણ વ્યક્તિ પરમાત્માના શાસનની અંદરમાં કામ કરવા તૈયાર નહીં થાય એ હદ સુધીનો વિરોધ. એ બધી ઘટનાઓ જે આજે આપણે જોઈ રહ્યા છીએ એના મૂળિયા ક્યાંક ને ક્યાંક આ વિચારધારાના મૂળિયાઓ એ સમયે વીરચંદ રાઘવજી ગાંધીની સામે પણ પ્રોજેક્ટ થયા. એમાંથી રસ્તો કઈ રીતે નીકળ્યો અને એ બધામાં મોહનલાલજી મહારાજનો રોલ પ્લે શું હતો? એક આદર્શ વ્યક્તિત્વ તરીકે સાહેબ આ બધાને સોલ્વ કરી શક્યા કે નહીં મુંબઈમાં? એ બધી વાતોને આવતીકાલે સંવેદનશીલતાના વિરુદ્ધ કંઈ પણ બોલાવી હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.